ઠલા ઓય હું દાદા કેક પડ્યા ઠેલી લે ક્યાંય નહીં અહીંયા કામ છે હા શું છે ઠેલીમાં ઠેલીમાં કાંઈ નથી દાદા જોવા તો દે પણ કાંઈ નથી ઠેલીમાં એ જોવા દે ને ક્યાંય ના જવા તેમ ક્યાં જાવ પણ તું હું જાઉં ને તમારે હું એ પણ ક્યાં તો ખરો ક્યાંય ના કેવું મારો બેટો છે આને બોલાવ્યો ને થતો લે મારો બેટો ઠેલી લઈને ગયો ઠેલીમાં કંઈક છે કે દેખાડતો ન શું છે એમાં જોવું તો છે હું ભાઈ ક્યાં જાય એ જોવું છે ભલે તાર કાંટકા હા ચિંતા હું જાઉં ને તમારે શું કામ છે થેલીમાં હું ઠેલીમાં કાંઈ નથી હું તને પૂછવા થેલીમાં છે હું એમ તો કે એ જે હોય તમારે શું કામ છે ભાઈ ભાઈ વાહ ભાઈ આને તો બોલાવ્યો ન હતા એ તો હું ભગવાન પાસે તમારા થેલીમાં કે સોરાઈને લઈ ગયો ને કતી કો લાગી ઓલા બે અરે વો ટીકરી ને આ ને અરે વો ટીકરવાની કાંટકા હા ક્યાં છે લે આમ જાઉં તારે શું કામ છે થેલી હું છે ઠેલીમાં જે હોય તારે શું કામ છે જો તો દે ભાઈ કાંઈ જોવા ના દેવું પણ એમાં એટલો બધો વળકા શું કામ કરે તું જા તાર કામ હોય ઓય હું કેટલાક સૌ આવવાના આવા જો એટલે શું જો એટલા જામ નકર આખડે એ ડગા થેલીમાં હું છે કેતો તો નથી બસો એટલે પણ એ તારે શું પાડા પડેનું કામ છે ઠેલીમાં જે હોય હું ભગવાન ભાઈ લે આ મગા ભાઈ એટલે ઓલો ઢગલો મને મળ્યો છો હા એ થેલીમાં કાંઈક હતું લે આ મગા ભાઈ હું તમને એ જ પૂછવાનો તો એન પર આવ્યો છો અહીંયા ઠેલી લઈને આમ લે આવ્યો ઓલા ઠેલા અહીંયા તો શું છે મને કે હું ઠેલી હું છે જોવા દે તમારે શું કામ છે કે મારો બેટો ખીજાણો હું એમ કહું ભગવાનભાઈ એ જોવા નહોતો દેતો ને થેલી એટલે તારે ઓલે તે જ્યાં જ્યાં રકમ મૂકી હોય એ જોઈ જોઈએ ક્યાંક હાથ ને માર્યો ને મગા ભાઈ એ ભલે ઠેલીમાં ભલે ગમે હોય પણ ઢગલો પાછો એમ પૂછ્યા સિવાય કોઈ બીજી વસ્તુ કઈ પૈસા લે નહીં હો એમ તો મને આપણે એની ઉપર પૂરો ભરોસો પણ ભાઈ જોવા ન દીધું બોલો મેં કેટલું કહેલા શું છે એ કે તમારે શું કામ છે તમારે શું કામ છે મને એમ જ કીધું કીધણો હા હું ક્યાં જાય કે તમારે શું કામ છે મારે ના જવું હોય ના જાઉં એમ કે વી ગયો એ હું ઓલે ખેતર જતો હોય ને એટલે મેં કહ્યું હાલની ભગવાન પાસે જતો જાઉં અને કહી દઉં એને કે ઓલો થેલીમાં કાંઈક લઈને જો અહીંયા આવ્યો આમથી કંઈક બકાલું વિશે મેં કીધું મને એમ છું પણ બકાલું નતું હતું કંઈક બીજું કાંઈક હતું કાંઈ વટતું નહીં પાછી આમ થેલી કરે પછી આમ થેલી કરે મેં કહ્યું ભાઈ કમાલ કહેવાય હે મંગાભાઈ તું એ જો કે ને પોત એ ગામમાં જો આમ ગામ કરી જો ઈ કામ કરજો હં ઓ અત્યારે કરે કોઈ જે ગામમાં જાય ની તારું કેમ અત્યારે વયો ગયો છે હું ઈ જ કહું તો મંગાભાઈ જોવા જાવું જોઈએ વાહ હા એની ભાળ લેવાય હો લે કાઢેગા અહીંયા હું બેઠો લા તમે બધા મારું લોહી પી ગયા છો વાય પડી ગયા અમારે બે આવું નહીં એમ નહીં તો થેલી હું લાવ્યો ઠેલીમાં જે હોય તમારે શું કામ છે ભંતાળી હું કામ દી એમ પણ એ આમની ઠેલીમાં જે વસ્તુ હોય તમારે શું કામ છે ઓલો ડો હોય તે કે ઠેલીમાં શું છે હું તો પૂછું છું એમ શું છે એમ એ જે હોય મારી વસ્તુ હોય આમ ક્યાં જવું હવે મારે જ્યાં જવું હોય ને હું જાય તમે જાઓ તમ તારે તમારા રસ્તે એમ નહીં આ તો હું તને પૂછું છું એમ કહું એ કાંઈ પૂછવા જેવી વાત છે પણ એમાં શું છે એમ તો દેખાડ તો કરો એમાં માખણ કાંઈ નથી એ મારી વસ્તુ હોય પણ જોવો તો દે ના ના તમે રહેજો પણ દેખાડ તો ખરો આમ તમે તમારા કામ કરો જાઓ ગામમાં જાઓ હાલ મારી મારા ગામમાં ના આવું હાલી સોડા પીને ચાલ ના ના મારે સોડા ને પી મને તો એસિડિટી થઈ જાય
ભારે એસિડિટી થઈ જાય. આમ તો કે માખણબા સોડા પાહો ને તો ગામમાં આવું. હવે છે ને તો મારે ગામમાં ન જાઉં, હું પાછો વાડીએ વયો જાઉં. હા તે ના જાવ ના જાવ ગામમાં જાવ વાડીએ જાવ જા એમ નહીં, આ તો હું તને પૂછતો તો એટલે હું કહું. હા તે જાવ માખણભાઈ તમે રસ્તે જાવ ની તો હું તો મારા રસ્તે જ જાઉં છું, પણ આમ એટલે કેટલા કયા બનાવા સવો એટલે ભાઈ મેં ચા કે તારી પાસે લઈ લીધું તો પણ હું ચા કઈ દઉં તમને દઈ દઉં એ તો હવે માન લપ કાઢે આવા ડોલા બે વાહે પડી જા આ માખણીઓ બાકીનું તે એ હું છે કેમ પાછા હાલ સોડા પણ મારે સાહેબ સોડા ના પીવી હું ભગવાન દાદા લે આ કતિક આય બે બેઠા એમ ને આ બેઠા હો ને આવ્યો બે હે દાદા બોલો ઢગો મને કઈક ઠેલી હમો મળ્યો. ઢગો હા કેમ કરતા તો આમ ગામ ભણી જોઈ તે જોયું ઠેલીમાં હું હતું ઠેલી મેં જોવા માંગી મને કર્યો મને વડકા કે તારે શું કામ છે ને તારે શું એટલી બધી પડપૂછ છે ઈ કે તે તું યાનું ધ્યાન રાખવા જો કે નીરવ વાળવા જો તું નીરાવ વાડીને પછી મને મળ્યો ઈ અરે ભારે કર્યાનો હો ઢગલે હા દાદા લે આ મખણભાઈ બે બે શું છે આ તો બેઠા મંગાભાઈ ને બે હવે ઢગલાનો વિચાર કરીએ છીએ અમે આનો કઈ કઈ જવાબ દેતો ન એ શીંડે બેઠો, હે શીંડે બેઠો. કદી કોત કામ કરજો એમ કે એ શીંડે બેઠો, ગામમાં જાતો છે પણ અહીંયા શીંડે બેઠો. બોલ કોણ શીંડે? થેલી હતી તે મેં એને પૂછ્યું, હું કહું, કઈ બસ જા તમારે શું કામ છે એ કે. હું કે આમ નહીં, હું તો પૂછું છું એમ. હું કે તમારે કાંઈ પૂછવાની જરૂર ન, તમારે કામ હોય કરવા કે. લે ઈનો એ જવાબ બધાને એક જ જવાબ આવ્યો શું કામ છે હવે ઠેલીમાં હું હશે કાંઈ ખબર ન પડતી મારો રામ જાણે માખણભા આમલે આવ્યો ઠેલી મેં એને કઈ માગી ઠેલી નો દીધી હું છે જોવા દે મને જોવાય ન દીધી ભાઈ કહું ક્યાં જા તમારે શું કામ છે મારે ના જવું ને જાઉં વડકા કહીને મને પણ મને થોડોક વ્યાયામ પડે હો. હે મને થોડોક વ્યાયામ પડે. ત્યાં ભાઈ હું ને મંગાભાઈ બે ઈ જ વિચાર કરી મને થોડોક વ્યાયામ પડે છે, તમને જેમ લાગે એમ. એવો તો શેનો વ્યાયામ કરવો તો જ નો દેખાડતો હોય ને, દેખાડે નહીં એમ કયો તો. એ વાત એ તમારી હાચી પણ ઢગલો પાછો એવો માણા નથી. એટલે હું એમ નથી કેતો હા કે એવો માણસ એમ નથી કેતો હું, પણ મને એમ થોડોક વ્યાયામ પડે એમ. હું તો કહું. એને ભગવાનભાઈ કહેવું તો ખરું ને આમાં જો આવડું આ વસ્તુ છે એ તો નહીં હા જો દેખાય જો આવે આવ્યો આગળ પૂછી હા મંગાભાઈ ઠેલી તો એના હાથમાં જ છે પાછી ઠેલી હાથમાં છે પણ એને ફોહ લાવશું ને તો માનશે નકર માનશે નહીં. હા ખીજાવું નહીં ખીરા હું ને તો એ બમણો થાય. હા બન્યું હા તો છે ને એ તમારે વાત કરવી. હઠીલો બહુ હા હું છું દાદા કાંઈ છું ને બેઠા અમી તો જો ને બે હે ટકા હા બેટા એક વાત કહું હા તું આ ઠેલીમાં શું છે બેટા ક્યાં તો ખરો એકની એક જ વાત ઠેલીમાં શું છે ઈ જે હોય ઈ તમારે શું કામ છે એમ નહીં બેટા ક્યાં તો ખરો જે હોય તું તાર ભલે રહ્યું પણ ક્યાં તો ખરો અને તારે ત્યાં લઈને જવાનું હોય તો લઈને જાય જાને દેવાનું હોય ને દેજે પણ એમને ક્યાં તો ખરો હું છે હું તો ના ને પાડતો કઈ તને કાંઈ નહીં કહીએ અમે પણ હું છે આમ તો કે આ વાહ પડી જો સીંડે ઠેલીમાં શું છે જો બેટા એમાં કેવું છે કહું હા તું કોઈ જે ઠેલી લઈને જા નહીં ને અત્યારે તને પૂછે કેમ ઠેલી લઈને આમ છે હું તો ગામમાં જાત કીધું ને ભાઈ ત્યાં તે તમે બધા ભેગા થયા ના ના મંગાભાઈ આમ થી આવ્યા હતા કતિકો આવ્યો ને માખણભાઈ આવ્યા હતા મેં બેહો તું એ નવ સુંદરાય એ હારું થઈને તો તમે માખણભાઈ પેલા ભાઈ હવે તને પૂછ્યો જવાબ દે ની ઠેલીમાં શું છે એમ જોઉં ને તમારે હા એ ઠેલીમાં લા
મંગાભાઈ આ તો રાફડેની ધૂળ છે. પછી એને ધૂળ હું ગળામાં ભરાવી. એ બેટા આ ધૂળ ને તારે શું કરવી? એ દાદા જેને મારો ભાઈબંધ હતો કે નહીં, એની વહુને માથામાં ખોડો છો. તે કે રાફડે ધૂળ હોય ને તમારે શેઠે તો થોડીક લેતો હોય તો મારી વહુને માથામાં ધૂળથી માથું ધોવું ને તો ખોડો વયો જાય. તે હું ધૂળ દેવા જાતો તે કઈ મળ્યો નહીં, હું પાછો એવો નળેથી. જો બસ ને કે તાએ સાકો સકાવ્યો જાણે સપ્તાહનો બહાર એમ ભેગા કર્યા લે. એટલે તું ત્યાં કાંઈ નું કાંઈ આખીનું એ પણ મેં શું કર્યું? પણ તું એવા મને કહેતો જ હોત ને કે આ રાફડે ધૂળ છે ઓલા મગાવી જઈને લઈ જાઉં તો કાંઈ બળતરા નહોતી. તો મને તમે અહીંયા જવા ન દે. ધૂળ હારું હું તારે અહીંયા જાઉં. કર લે ભગવાનભાઈ વાત. આનું શું કરાય હવે? આખું ગામ ભેગું કર્યું એમ છો મને તો. પણ હવે ખારો થામાની એટલે તો પોસાય નહીં હે